વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી, પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ ભૂલાતી જાય છે. આવી જ એક આપણે સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ, જે એક કહેવત કથા છે. મિત્રો, તમને એક વાત ખાસ જણાવી દઉં કે આ ફક્ત અને ફક્ત મનોરંજન માટેની કાલ્પનિક નિર્દોષ વાર્તાઓ છે, જેનો ઉદ્દેશ ફક્ત અને ફક્ત મનોરંજનનો છે. એક હતો રાજા. આ રાજાને સંતાનમાં 2 જ કુંવરી, એકેય કુંવર નહીં. છતાં રાજાએ મન વાળ્યું એ કહેતા કે જેવી ભગવાનની મરજી, ભલે મારે દીકરીઓ તો દીકરીઓ, છેવટે મારી દીકરીએ દીવો તો રહેશે ને. કુંવરીઓને રાજા ખૂબ ચાહે. રાજાની રાણી ગુજરી ગઈ, જુવાન વયે ગુજરી ગઈ, છતાં કુંવરીઓની ખાતર રાજાએ બીજી રાણી નો કરી તે નોંધ કરી. રાજા કહેતા કે મારી કુંવરીઓ મારે 7 ખોટની, હું નવી રાણી કરું તો હાવકીમાનું દુઃખ મારી વાલી કુંવરીઓને ભોગવવું પડે, એટલે હું લગ્ન નહીં કરું. આમ કુંવરીઓ ખૂબ લાડપાડમાં ઉછરવા લાગી. મોટી કુંવરીનું નામ તરલા ને નાની કુંવરીનું નામ સરલા. તરલા તરલ એટલે ચંચળ સ્વભાવની, ક્યાં વખતે શું કરી બેસે એનું કોઈ ઠેકાણું નહીં. જ્યારે સરલા અત્યંત સરળ સ્વભાવની, એ સીધી સાદી ને સંસ્કારી, વળી એ નીડર. દુનિયામાં કોઈથી એ બીવે હોય તો એ માત્ર ભગવાન. નાનપણથી જ તે મહેનત કરતા શીખેલી. જ્યારે તરલા મહેનત કરવામાં માને જ નહીં, તે છડે ચોક કહેતી, રાજાને ઘેર હું કામ જન્મીશ, બસ ખાવા પીવા પહેરવા ઓઢાને લેર મારવા. આમ વર્ષોના વર્ષો વીતતા ચાલ્યા. બંને કુંવરીઓ મોટી થતી ગઈ, ઉંમરલાયક થઈ. પોતાની ઉંમરલાયક કુંવરીઓને જોઈ રાજાની આંખ ઠરતી. પરંતુ એક વખત રાજાને થયું કે હું બંને કુંવરીઓને ખૂબ ખૂબ ચાહું છું. બંને દીકરીઓ પણ મને અઢળક પ્રેમ કરે છે, પરંતુ જોઉં તો ખરો એ છોકરીઓને મારા ઉપર કેવો પ્રેમ છે. લાવ, એનું પારખું તો લેવા દે. એટલે એક સારો દિવસ જોઈ રાજા એક પછી એક કુંવરીને પોતાની પાસે બોલાવી. પેલા રાજાએ મોટી તરલાને પૂછ્યું, બેટી, હું તને કેટલો વાલો? તરલા બોલવામાં પૂરેપૂરી ઢાપલી. એ બોલી, બાપુજી, તમે મને કેવા વાલા લાગો કહું? મારી આંખની કિક્કી જેવા. તરલાનો જવાબ સાંભળી રાજા તો ખુશખુશાલ થઈ ગયા. પછી એમણે સરલાને બોલાવી અને રાજાએ તેને પણ એ જ પ્રશ્ન પૂછ્યો. સરલા શાણી, સમજુ ને વિવેકી હતી. એણે સીધી ને સટ વાત કરતા કીધું, બાપુજી, તમે મને કેવા વાલા છો કહું? ખોરાકમાં મીઠા જેટલા. સરલાનો જવાબ સાંભળી રાજાને ખૂબ ખૂબ માઠું લાગ્યું. એને થયું કે ક્યાં આંખની કીકી ને ક્યાં મીઠું. શું હું દુનિયાની સૌથી સસ્તી વસ્તુ મીઠા સમાન હઈશ? મીઠું જેમ મોંમાં નાખતા જેમ મોં ખારું દૂધવા જેવું થઈ જાય, એમ સરલાનો જવાબ સાંભળી રાજાનું મન ખારું ખારું થઈ ગયું. એમનું મન સરલા પરથી એકદમ ઉતરી ગયું. સરલાને દેશવટાની શિક્ષા એમણે ફરમાવી દીધી. બિચારી સરલા, એ તો નિર્દોષ હતી. એ તો સીધી વાત રાજાને કેવા ગઈ હતી. એને મનમાં હતું, બાપુજી તો મારે મન મીઠું એટલે કે સબરસમાં સબ એટલે સર્વરસમાં સમાયેલો છે રસ, એ છે. સબરસ વિના કેમ ચાલે? મારા કહેવાનો ભાવાર્થ આવો હતો. જ્યારે બાપુજીએ એનો સાવ અવળો અર્થ લીધો. પરંતુ કાંઈ નહીં, મેં મારું ભાગ્ય કંઈક વેચી નથી ખાધું. ને સરલાએ રાજાનો આદેશ માથે ચડાવ્યો. પોતાની જે કંઈ થોડી ઘડી માયા મૂડી હતી એ લઈ એ રાજમહેલના વૈભવ છોડી ઊભે માર્ગે ચાલી નીકળી. પોતાના દેશની હદ વટાવી લીધા પછી સરલાએ વિચાર્યું કે હવે હું રાજકુમારી ક્યાં છું? હવે મારે સાદો વેશ ધારણ કરવો જોઈએ. સીધી ભરવાડનનો વેશ લઉં તો? મને ઘેટા બકરા ચરાવવાનું બહુ ગમે, એવું કંઈક કામ શોધી કાઢીશ. એક એકાંત ઝાડ હેઠળ સરલા એક ભરવાડન છોકરીનો સીધો સાદો ને ગામઠી વેશ ધારણ કરી લીધો. એ રીતે એ પોતાના માર્ગે આગળ ચાલી. સરલા આમ તો દેખાવડી હતી જ. ભરવાડ કન્યાના વેશમાં એ સરસ લાગતી. કોઈ અબૂધ ભરવાડર જેવી એ લાગતી હતી. ભરવાડના વેશમાં કુદરતના ખોળે રખડવા લાગી. એ ખેડૂત સ્ત્રીઓ પાસે જતી, એ ખેતરોમાં જતી, પોતાના લાયક કોઈ કામ માંગતી. ખેડૂત સ્ત્રીઓ કહેતી, બાઈ, તું તો ભરવાડાને લાગસ, તન તો ઘેટા બકરા ચરાવતા આવડે, અમારી પાસે એવું કામ નથી. આમ છતાં ખેડૂત સ્ત્રીઓને આ અબૂધ ભરવાડણ બહુ ગમતી. પોતાના ભાતમાંથી એ તેને ખાવા આપતી. આવી જ રીતે એ પોતાનું રખડું જીવન ગુજારતી હતી. અને એક દિવસ તેને પોતાને લાયક કામ મળી પણ ગયું. ભગવાન સરખો દાતાર છે ને. એમ બન્યું કે એક ભલો ભરવાડ ને એક ભલી ભરવાડનનો એને ભેટો થઈ ગયો. એ લોકો શ્રીમંત હતા. સારી સંખ્યામાં એમની પાસે ઘેટા બકરા હતા. તેઓ સીમમાં પોતાના ઘેટા બકરા ચરાવવા ફરતા હતા. સરલા એમને જઈને મળી. એમની જોડે એ હળી ગઈ.
એ ભરવાડને સરલા ઉપર પેટની દીકરી જેટલું વાલ ઉપજ્યું. વળી એ લોકોની ઉંમર પણ થઈ ગઈ હતી. તેઓ પોતાના ઘેટા બકરાના કામમાં પહોંચી શકતા નહોતા. સરલા એમને ખૂબ મદદરૂપ થઈ પડી. હવે તો સરલા ભરવાડના નેસડામાં રહેતી, ઘેટા બકરા ચારતી, પોતાની માનીતી બકરી ને ગાય ભેંસનું તાજું તાજું દૂધ પીતી ને કુદરતના ખોળે મસ્તીથી જીવતી. હવે આ સરલા ભરવાડણ એક એક કામમાં બહુ કુશળ. અને ઊનના વણાટ કામમાં ઘેટાનું ઊન ભરવાડ કાતર વડે ઉતારી આપતો. એ ભરવાડણ એનું વણાટ કામ કરીને ગરમ ધાબળા તૈયાર કરતી. આ કામ સરલાને બહુ ગમી ગયું. એ કામ એણે શીખી લીધું. પોતે વળી ભરત ગૂંથણમાં એકો હતી. પોતાની એ કળા એણે આ ઊનના ધાબળા તૈયાર કરવામાં અજમાવવા માંડી. અમુક ધાબળામાં તે એવું સુંદર ભરતકામ કરતી કે જોનાર જોઈ જ રહે. સરલાના ભરત ગૂંથણવાળા ધાબળા કિંમતી થઈ પડતા. તેના તો પુષ્કળ દામ ઉપજતા. શ્રીમંતોને રાજ રજવાડાઓમાં એક કલામય ધાબળા પહોંચતા થયા. જ્યાં ભરવાડનો નેસડો હતો એ જ રાજ્યની વાત. એ રાજ્યનો એક રાજકુમાર હતો. રાજાનો તે એકનો એક કુમાર, એટલે એને કુમારના નામે જ ઓળખતા. એ કુમાર કળાનો ખૂબ શોખીન. એને જોવામાં સરલાનો ગૂંથેલો ધાબળો આવ્યો. તે તો ધાબળામાંનું ભરત ગૂંથણ જોઈ અને ખુશખુશાલ થઈ ગયો. તેના મનનો મોરલો એને જાણે નાચી ઉઠ્યો. તેણે પોતાના માણસોને તપાસ કરવાનું કીધું કે આ ધાબળો કોણે ગૂંથ્યો છે, એની તપાસ કરો. ઊંચી કોટીનું ભરત ગૂંથણ છે આ કલાકારને ઉત્તેજન આપવું જોઈએ. આવા કલાકારનું બહુમાન કરવું જોઈએ. કુમારના માણસોએ તપાસ કરી અને તપાસમાં ભોળી ભરવાડનનું નામ જડી આવ્યું. સરલા એ વિસ્તારમાં ભોળી ભરવાડનના નામે જાણીતી હતી, કેમ કે બહુ ભલીને ભોળી હતી. કુમારે ભોળી ભરવાડનના બીજા પણ ભરત ગૂંથણના નમૂના જોવા મંગાવ્યા. ભરત ગૂંથણનું એ અદ્ભુત કામ જોઈ કુમાર તો ખૂબ પ્રસન્ન થઈ ગયો. પછી તો એને એ ભોળી ભરવાડનને નજરે જોવાની ઈચ્છા થઈ. પોતાના ખાસ માણસો સાથે ભરવાડનના નેસડે જઈ એ દિવસ ઉભો રહ્યો. પરંતુ એ દિવસે સરલા નેસડે નહોતી. તેના એ રહેઠાણની પાસે જ એક ડુંગર હતો. એ ભૂરા ડુંગર તરીકે ઓળખાતો. આકાશના ભૂરા વાદળા એની ટોચ સાથે વાતો કરતા. એથી જ એનું નામ ભૂરો ડુંગર પડેલું. એના ઉપર ભોળી ભરવાડર હંમેશા પોતાના ઘેટા બકરા લઈ અને ચરાવવા જાતી. કુમાર પણ એની શોધમાં ભૂરા ડુંગરે આવી ચડ્યો. અડધોક ડુંગરો ચડ્યો હશે ને એક ચોગાન જેવું આવ્યું. ચોગાન ખૂબ જ હરિયાળું. એમાં એક સુંદર ઝરણું કલરવ નાદ કરતું વહેતું હતું. એના કિનારે સુંદર વનરાઈ હતી. આખું દ્રશ્ય રળિયામણું હતું. ત્યાં લીલોતરીમાં થોડા ઘેટા બકરા ચરતા એને નજરે પડ્યા. એ ઉપરથી લાગ્યું કે તેને ચારનાર ભોળી ભરવાડન આટલામાં જ ક્યાંક હશે. રાજકુમાર ભોળી ભરવાડનની શોધમાં આગળ ચાલ્યો. ત્યાં એક ગોવાળિયાનો છોકરો એને મળ્યો. એને પૂછતા તેણે કીધું કે ભોળી ભરવાડનની ભાળ મેળવવા આવ્યા છો ને, તો આ ઝરણાની કાંઠે આગળ એક મહાદેવનું દેરું દેખાશે. એના ઉપર ધોળી ધજા ફરકતી હશે. આ દેરામાં તે હંમેશા ધ્યાન ધરતી બેસે છે. ને રાજકુમાર આગળ વધ્યો. ઝરણાને કાંઠે આગળ વધ્યો. પ્રદેશ એટલો રમણીય હતો કે બસ રાજકુમારનો આત્મા તો કુદરતી વાતાવરણમાં બહુ પ્રસન્નતા અનુભવવા લાગ્યો. ત્યાં દૂરથી ધોળી ધજા હવામાં ફરકતી નજરે પડી. એ નિશાનીએ કુમાર આગળ વધ્યો. જોત જોતામાં એ મહાદેવજીના દેરા આગળ આવી ચડ્યો. કુમારે વિચાર્યું કે છોકરી અત્યારે ધ્યાનમાં બેઠી હશે, શાંતિથી ભગવાનનું ધ્યાન ધરતી હશે. કોઈની શાંતિમાં મારે ખલેલ ન પહોંચાડવી જોઈએ. એટલે કુમાર છાનો માનો એક બાજુ ખસી ગયો. ને મંદિરમાં કુમારે શું જોયું? એક ભલી ભોળી છોકરી મહાદેવની આગળ બેઠી છે, ધ્યાનમાં બેઠી છે. કશાયનું ભાન નથી. કુમાર શાંતિથી બેસી ગયો ને એવી રીતે મંદિરના થાંભલાની આડશમાં બેસી ગયો કે સરલાની નજરે જરા પણ ન પડે. કુમાર તો એ ધ્યાનસ્થ ભોળી ભરવાડન કન્યાને જોઈ જ રહ્યો. એક ટશે જોઈ રહ્યો. તેને તો એ સાક્ષાત કોઈ દેવ કન્યા જેવી લાગી. શાંતિની મૂર્તિ સમી ભાસી. આમ ખાસી વાર વીતી. પછી ભરવાડ કન્યા ઉઠી મંદિરના અંદરના ભાગમાં ગઈ ને વીણાનું વાજિંત્ર લઈ આવી અને પછી વીણા વગાડવા લાગી. શું સુંદર રીતે એ વગાડતી હતી. અને પછી એણે ગીત ગાવાનું શરૂ કર્યું. સરલાએ ભોળી ભરવાડનનું ગીત ગાયું અને ખરેખર ભોળી ભરવાડન જ બની રહી. તેણે માથે મઈની મટુકી મૂકી એવી સરસ રીતે નરસિંહ મહેતાનું પદ ગાયું કે બસ જાણે આબાદ વજ્રની મૈયારણ જોઈ લ્યો. વળી અભિનય સાથે એણે આ ગાયેલું. તેનો આવો સુંદર અભિનય જોઈ કુમારને થયું આ કોઈ સામાન્ય ભરવાડ કન્યા નથી, આ કોઈ ઊંચા કુટુંબની કલાકાર કન્યા છે. એક તો ભરવાડનનો કંઠ જ સુરેલો હતો, વળી એ કંઠ કેળવાયેલો પણ લાગ્યો. એટલે કુમારને વધુ ખાતરી થઈ, માન ન માન આ કોઈ ભરવાડ કન્યા તો નથી જ.
કોઈ રાજવંશી બાળા છે, કોઈ કેળવાયેલી કન્યા. ભજન પૂરું થયું. વાતાવરણમાં કુમાર એકદમ સરળતાથી ભરવાડ કન્યા પાસે ગયો અને એટલી જ સરળતાથી પૂછ્યું, તમે કોણ છો? દેવકન્યા છો? અહીંયા ક્યાંથી ભૂલા પડ્યા? તમારા કંઠના પવિત્ર બોલ હજુ મારા કાનમાં ગુંજ્યા કરે છે. જવાબમાં ભરવાડ કન્યાના ગાલ એકદમ રતુમડા બની ગયા. એના ગાલ પર શરમના શેરડા પડી ગયા. એથી તો એકદમ સુંદર ને સોહામણી લાગવા માંડી. કુમારને તો એ ખૂબ 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 ગમી ગઈ. કુમારે આગળ ચલાવ્યું, તમારા ભરત ગૂંથણના નમૂના મેં જોયા છે. તમારા નેસડે થઈને જ હું અહીંયા આવ્યો છું. કુમારની નરી સરળતા ભરવાડ કન્યાને પણ ગમી ગઈ. કુમાર પણ તેને સ્વાભાવિક રીતે એને પ્રેમ ઉપજ્યો. તેણે જ કુમારને કીધું, આજે તમે મારા ગરીબ નેસડાના મહેમાન બનો. કુમારને ભરવાડ કન્યાના મહેમાન બનવામાં ઘણી ખુશી ઉપજી. નેસડે તેને ગરીબનું ખાણું ખૂબ પ્રેમથી ખાધું ને સાથે એણે ભરવાડ પાસે ભરવાડ કન્યાનું પોતાના માટે માંગુ પણ નાખ્યું. ભરવાડ કે, કુમાર ખરું પૂછો તો આ મારી કન્યા નથી. હા, દીકરીની જેમ મારી સાથે રહી છે ખરી, એની મરજી હોય એ અમે ભલે કરે. ભરવાડ કન્યાએ કુમાર સાથે લગ્ન કરવાની હા પાડી અને ખુશી પણ બતાવી. તરત જ કુમારના માણસો રાજા રાણી પાસે દોડી ગયા. કુમાર ઘણા વખતથી પરણવાની ના પાડતો હતો. પોતાની મેળે કન્યા શોધી કાઢી એ જોઈ અને રાજા રાણી ખૂબ રાજી થયા. ઘડિયા લગ્ન લેવાયા. ભરવાડના એક નેસડા આગળ સાદો લગ્ન મંડપ રૂપાવામાં આવ્યો. જોગાનું જોગ એક દિવસે એક રાજા જંગલમાં ભૂલો પડ્યો ને ફરતો ફરતો આ નેસડે આવી ચડ્યો. સરલાએ રાજાને તરત ઓળખ્યો. એ રાજા પોતાના પિતા જ હતા. તેમના માટે એણે ખાસ જુદી જ રસોઈ બનાવડાવી અને એ મીઠા વગરની. એ રાજાને પીરસવામાં આવી. સૌએ મજાથી ખાધું, પરંતુ એક રાજાએ ન ખાધું. રાજાને મીઠા સિવાય ભાવે નહીં અને સરલાએ મીઠા મધુરા અવાજે ગાયું, લવણ વિના જેવું ફીક્કું અન્ન, મા વિના એવું બાપનું મન. તરત જ રાજાએ સબરસની મહાનતાનો ખ્યાલ લાવી દીધો. એટલું જ નહીં, પોતાની સરલાએ મીઠાની જે ઉપમા આપી હતી તેના મર્મનો પણ એને ખ્યાલ આવ્યો. વળી રાજાનું મન પેલી તરલા પરથી એકદમ ઉઠી ગયું હતું. તે તો પૂરી સ્વાર્થી નીકળી. તે કુંવારી હતી ત્યાં સુધી જ સુવાળી રહી. તેને પરણાવી એટલે એણે પિતા પાસે ઘણું ધન પડાવ્યું. તે જાણે પિતાના ધનની જ સગી હોય એવી રીતે વર્તતી. એ પછી રાજાને સરલા સાંભળી આવી હતી. તેમને થતું હતું સરલાને મારી કેવી સ્વાભાવિક લાગણી હતી.